ગોધરા તાલુકાના પડિયાર ગામમાં ટેલિકોમ કંપની દ્વારા શાળાની બિલકુલ નજીક મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરતા ગ્રામજનોમાં રોષ છે। આ બાબતે પડિયારના જાગૃત નાગરિકોએ એકઠા થઈ વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં પહેલાથી જીઓ કંપનીનો ટાવર કાર્યરત હોવાથી પૂરતી સુવિધા મળી રહી છે, તેમ છતાં માત્ર આર્થિક હિત સાધવા કોઈ પણ પ્રકારની ગ્રામસભા બોલાવ્યા વિના કે ગામ લોકોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે આ ટાવરનું કામ શરૂ કરવામાં આવ્યું છે। શાળાને અડીને આવનાર ટાવરના કારણે નિર્દોષ બાળકો અને ગ્રામજનોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઊભો થાય છે। ભારત સરકાર અને ટેલિકોમ વિભાગના કડક નિયમો હોવા છતાં રહેણાંક વિસ્તાર અને શૈક્ષણિક સંકુલની આટલી નજીક જોખમી ટાવર ઊભો કરવો એ સ્વાસ્થ્ય માટે અત્યંત ગંભીર બાબત છે। ટાવરના રેડિયેશનને કારણે બાળકોમાં યાદશક્તિ ઘટાડો, મનસ્વી તણાવ, કેન્સર જેવી જીવલેણ બીમારીઓ તેમજ આવનાર પેઢીની શારીરિક ખોડખાપણ આવવાનું જોખમ તણાઈ રહ્યું છે। આ ઉપરાંત પડિયાર ગામના લોકો પશુપાલન પર નિર્ભર હોવાથી રેડિયેશનની સીધી અસર દૂધાળા પશુઓ પર પડે છે, જેમાં દૂધ ઉત્પાદકોમાં ઘટાડો, પ્રજનન ક્ષમતામાં નબળાઈ, પશુઓના અકાળે ગર્ભપાત જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે। સાથે જ પર્યાવરણના મિત્ર સમાન પક્ષીઓ અને મધમાખીઓનો પણ નાશ થવાની ભીતિ સેવાઈ રહી છે। વળી ભૂકંપ જેવી આપત્તિ સમયે આટલો ઊંચો ટાવર શાળા પર પડે તો મોટી જાનહાનિ થવાનું જોખમ રહેલું છે। ગ્રામજનોએ જણાવ્યું કે જો આ ટાવર તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો, બાળકો અને વાલીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડી રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે। રિપોર્ટર નિલેશ દરજી, ગોધરા। અમારી જગ્યાએ જ્યાં ટાવર નખાય છે ત્યાં બાજુમાં શાળા છે। શાળામાં ઘણા બધા છોકરાઓ આવે છે। કદાચ ભવિષ્યમાં જો ટાવર પડી જવાની સંભાવના હોય, કદાચ ટાવર શાળા બાજુ પડે તો બાળકોને પણ નુકસાન થઈ શકે છે। તે માટે અમારે ઓલરેડી એક ગામમાં ટાવર છે તો બીજા ટાવરની અમારે જરૂર નથી। તે માટે સરકારને રજૂઆત છે કે અમારે બીજો ટાવર જોઈતો નથી। પડિયાર પ્રાથમિક શાળાની બાજુમાં એરટેલ કંપનીનો એક ટાવરનું નિર્માણ થઈ રહ્યું છે। આ ટાવર નાખવામાં આવશે તો તેના કારણે શાળામાં જે બાળકો, નાના બાળકો જે ભણે છે તેમના મગજ ઉપર ખૂબ માઠી અસર થશે। આ બાળકોને બીજી પણ ગંભીર બીમારીઓ થવાની શક્યતા છે। ગામની અંદર મુખ્ય ધંધો પશુપાલનનો છે, પશુઓ પર પણ એની ખૂબ માઠી અસર થવાનો સંભવ છે। જેથી અમે આ ટાવર નાખવામાં આવે છે એ ટાવરની કામગીરી બંધ થાય એવું અમે માગણી કરીએ છીએ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।